પાટણ રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી પાયાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા મજૂર દટાયેલા મજૂરને અન્ય મજૂરો દ્વારા બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલમાં જ મજૂરે દમ તોડ્યો। રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાટણ રેલવે સ્ટેશનનું હાલમાં પૂરજોશમાં આધુનિકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે રવિવારના રોજ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાયી થતા નીચે કામ કરી રહેલ એક મજૂર દટાતા સ્થળ પર કામ કરતા મજૂરોએ તાત્કાલિક તેને માટીમાંથી બહાર કાઢી 108 દ્વારા શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ મજૂરને સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડતા અને આ બાબતની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરાતા સ્થાનિક તેમજ રેલવે પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે। રવિવારના રોજ સવારે 10 કલાકના સુમારે રેલવે સ્ટેશન પર ચાલતી પાયાની કામગીરી દરમિયાન વિનોદકુમાર સિંહ રામચરણસિંહ નામના મજૂર ઉપર માટી ધસી પડતા તેઓ માટી નીચે દટાયા હતા। જો કે જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિનોદકુમાર સિંહે હોસ્પિટલના સ્ટ્રેચર પર અંતિમ શ્વાસ લેતા સાથે કામ કરી રહેલા મજૂરોમાં શોક છવાઈ જવા પામ્યો છે। પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પણ હાજર હતા, તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા વિનોદકુમાર સિંહ પરિણીત હતા અને તેને 3 સંતાનો હોવાનું તેના નાના ભાઈ પ્રતાપસિંહે જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।